મિત્રો, શું તમે એ વાત પર ક્યારેય ધ્યાન આપ્યું છે કે જે દેશી દારૂની પોટલી માત્ર 20 થી 50 રૂપિયામાં મળી જાય છે તે મગજ પર હથોડાની જેમ ઘા કરે છે, અને બીજી બાજુ અંગ્રેજી દારૂ જે હજારો રૂપિયાનો હોય છે તે ગળામાં શું આરામથી ઉતરે છે? જો કે વિડીયોમાં આગળ વધતા પહેલા આપણે એક કડવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે. આપણું ગુજરાત ડ્રાય સ્ટેટ છે, એટલે કે અહીં દારૂ બંધી જ છે, પણ આપણે બધા જાણીએ છીએ કે આ માત્ર કાગળ ઉપર સીમિત છે. શહેરના ખૂણે ખાચરે કે ગામના પાદરે ચોરી છુપેથી શું વેચાય છે અને શું પીવાય છે એનાથી કોઈ અજાણ નથી. મિત્રો, સીધો સવાલ કે જો નશો એક જ વસ્તુથી ચડે છે તો પછી કિંમતમાં આટલો જમીન આસમાનનો ફરક કેમ? આ માત્ર સ્વાદ કે સ્ટાઇલની કહાની નથી. આ એક એવી સિસ્ટમ છે કે જ્યાં ટેક્સ, બ્રાન્ડિંગ અને તમારા ખીચ્ચા આ ત્રણેય એકી સાથે રમત રમે છે. મિત્રો, જરા આંખો બંધ કરીને વિચારો કે એક બાજુ ચમચમાતી બોટલો, મોટી ક્લબ, ગ્લેમર, અને બીજી બાજુ 20-30 રૂપિયાની પ્લાસ્ટિકની સાદી કોથળી. સીધો જબરજસ્ત અસર અને આંચકાવાળો નશો. હવે સવાલ એ છે કે તમે વધારે પૈસા કઈ વસ્તુને આપી રહ્યા છો, દારૂના કે પછી પેલી ખોટી પ્રીમિયમ ફીલના? આ વિડીયોમાં આપને એ સત્ય બતાવીશું કે જે સામાન્ય રીતે બોટલના લેબલ પર લખેલું હોતું નથી. જો તમે અત્યારે જ આ વિડીયોને છોડી દેશો તો તમે એ જ માનતા રહેશો જે તમને વર્ષોથી કહેવામાં આવ્યું છે. પરંતુ જો તમે અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહ્યા તો બીજી વાર બોટલ કે પોટલી તરફ જોતી વખતે તમારું મગજ બિલકુલ અલગ રીતે જ વિચારશે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે સસ્તો દેશી દારૂ અંગ્રેજી દારૂ કરતાં વધારે તેજ ચડે છે તો પછી અંગ્રેજી દારૂ આટલો મોંઘો કેમ હોય છે? આ સવાલ લાખો લોકોના મનમાં ફરતો હોય છે. આજના આ વિડીયોમાં આપણે સમજીશું કે આખરે આ બંને વચ્ચે કિંમતમાં આટલો મોટો તફાવત કેમ છે. શું ખરેખર અંગ્રેજી દારૂમાં કોઈ જાદુઈ ગુણ છે કે પછી આખો ખેલ કંઈક અલગ જ ચાલી રહ્યો છે? મિત્રો, આજે આપણે આ પૂરા બિઝનેસને અને ગુજરાતની સ્થિતિને એક પછી એક ખોલીને તપાસીશું. મિત્રો, કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે અહીં વાતો અડધી અધૂરી નહીં, પૂરેપૂરી સત્યથી કહેવામાં આવશે. વિડીયોને લાઈક જરૂર કરજો જેથી અમને પણ તાકાત મળતી રહે અને અમે તમારા માટે આવું જ દમદાર કન્ટેન્ટ બનાવતા રહીએ. ચાલો મિત્રો, હવે સમય બગાડવો નથી, વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, સૌથી પહેલાં એ સમજીએ કે નશો આખરે ચડે છે શેનાથી. જુઓ મિત્રો, ભલે 20 રૂપિયાની દેશી પોટલી હોય કે અંગ્રેજી બોટલ હોય, નશો બંનેમાં એક જ વસ્તુથી ચડે છે, અને એ છે ઇથેનોલ. આ એક કેમિકલ કમ્પાઉન્ડ છે જે આપણા મગજ અને શરીર પર અસર કરે છે. હવે મિત્રો, અહીં એક રસપ્રદ વાત એ છે કે ઘણીવાર દેશી અને અંગ્રેજી દારૂનો બેઝ સ્પિરિટ એટલે કે કાચો માલ એક જ હોય છે. તો પછી સવાલ એ છે કે જ્યારે બંનેનું રો મટીરિયલ એક સરખું છે તો કિંમતમાં જમીન આસમાનનો ફરક કેમ છે ભાઈ? એક બાજુ દેશી દારૂ જે 20, 30 કે 50 રૂપિયામાં મળી જાય છે, અને બીજી બાજુ અંગ્રેજી દારૂ જેની બોટલ 1000 થી લઈને 10,000 રૂપિયા સુધીની પણ આવે છે. મિત્રો, દારૂની આખી કહાનીમાં સૌથી જરૂરી છે ટેક્સ. જી હા, સરકારી ટેક્સ. ભારતના જે રાજ્યોમાં દારૂની છૂટ છે તે તેના પર દુનિયાના સૌથી વધારે ટેક્સ લગાવવામાં આવે છે. હવે માની લો કે તમે 1000 રૂપિયાની અંગ્રેજી બોટલ ખરીદી, જ્યાં પરમિશન છે ત્યાં. આ 1000 રૂપિયામાંથી લગભગ 500 થી 600 રૂપિયા તો માત્ર ને માત્ર સરકારી ટેક્સ હોય છે. એટલે કે અડધીથી પણ વધારે કિંમત સીધી સરકારના ખીચ્ચામાં જાય છે. હવે અહીંયા એક ટ્વિસ્ટ છે. આપણા ગુજરાતમાં દારૂ બંધી છે એટલે સરકાર ટેક્સ નથી લેતી, પણ તોય અહીંયા ચોરી છુપીથી મળતો દારૂ મોંઘો કેમ છે? કારણ કે અહીંયા ઓફિશિયલ ટેક્સ નથી લાગતો, પણ રિસ્ક ટેક્સ લાગે છે. જી હા મિત્રો, બોર્ડર પાર કરાવવાનો, પોલીસથી બચવાનો અને તમારા સુધી પહોંચાડવાનો જે ખર્ચો છે એ બોટલના ભાવમાં જોડાઈ જાય છે. મિત્રો, બીજી તરફ જ્યાં લીગલ છે ત્યાં સરકાર દેશી દારૂને ઇકોનોમી સેગમેન્ટ ગણે છે. મજૂર વર્ગ માટે બનાવેલો હોવાથી તેના પર ટેક્સ ઓછો હોય છે, જેથી તે 20, 50, 100 રૂપિયામાં મળી જાય છે. સરકારી નીતિઓ કેવી રીતે કામ કરે છે તેનું તાજું ઉદાહરણ જોવું હોય તો આપણા ગાંધીનગરનું ગિફ્ટ સિટી જોઈ લો. આખા ગુજરાતમાં દારૂબંધી છે, કોઈ પી ના શકે, પણ ગિફ્ટ સિટીમાં બિઝનેસ વધારવા માટે સરકારે વાઇન એન્ડ ડાઇન ની છૂટ આપી દીધી છે. ત્યાં કામ કરતા અધિકારીઓ અને ઓથોરાઇઝ્ડ લોકો પી શકે છે. મતલબ કે એક જ રાજ્યમાં એક જ જગ્યાએ કાયદો અલગ અને બીજી જગ્યાએ અલગ. આ બધો ખેલ ઇકોનોમી અને રેવન્યુનો જ છે.
હવે વાત કરીએ બીજા મોટા કારણની, અને તે છે બ્રાન્ડિંગ અને પેકેજિંગ. મિત્રો, અંગ્રેજી દારૂનું આખું બિઝનેસ મોડલ, ગ્લેમર, સ્ટાઇલ અને પ્રીમિયમ ઇમેજ પર ટકેલું છે. જ્યારે તમે બજારમાં કોઈ અંગ્રેજી દારૂની બોટલ જુઓ છો તો સૌથી પહેલાં તમારું ધ્યાન શું ખેંચે છે? તેની સુંદર ચમકદાર કાચની બોટલ, સ્ટાઇલિશ લેબલ અને ખાસ પ્રકારની સીલ. આ કંપનીઓ, ડિઝાઇનરો પાછળ લાખો રૂપિયા ખર્ચે છે અને માર્કેટિંગ, ટીવી પર મોટી જાહેરાતો, ભલે સોડાના નામે આવે, સેલિબ્રિટીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા, IPL મેચો સ્પોન્સર કરવી, આ બધો કરોડો રૂપિયાનો ખેલ છે. જ્યારે તમે 1000 રૂપિયાની બોટલ ખરીદો છો તો તેમાંથી 200-300 રૂપિયા તો માત્ર આ માર્કેટિંગના જઈ રહ્યા હોય છે. જ્યારે તેની સામે દેશી દારૂની વાત કરીએ તો મિત્રો, દેશી દારૂનું પેકેજિંગ શું હોય છે આપણે સૌ જાણીએ છીએ. પ્લાસ્ટિકની સાદી કોથળી, પોટલી, કોઈ ફેન્સી લેબલ નહીં, કોઈ ડિઝાઇન નહીં, ઘણીવાર તો જૂની બાટલીઓમાં ભરીને આપી દેવાય છે. દેશી દારૂ બનાવવાવાળા કોઈ જાહેરાત કરતા નથી, કોઈ સેલિબ્રિટીને હાયર કરતા નથી. એમનો ફોકસ માત્ર સસ્તો માલ વેચવા પર હોય છે, એટલે તે 20 કે 50 રૂપિયામાં પોસાય છે. હવે આવીએ ત્રીજા જરૂરી પોઈન્ટ, અને તે છે ટાર્ગેટ ઓડિયન્સ. અંગ્રેજી દારૂ એ લોકો માટે છે કે જે મિડલ ક્લાસ કે હાઈ ક્લાસ છે, જેમને સ્ટેટસ બતાવવું છે, જે પાર્ટીઓમાં જાય છે, ક્લબમાં બેસે છે. એમના માટે દારૂ માત્ર નશો નથી પણ એક લાઈફસ્ટાઈલ છે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પણ જે છૂટ મળી છે તે આવા જ હાઈ પ્રોફાઇલ લોકો માટે છે. આ લોકો બોટલની ક્વોલિટી અને બ્રાન્ડ નેમ માટે પૈસા ચૂકવવા માટે તૈયાર હોય છે. બીજી બાજુ દેશી દારૂ કોના માટે છે? એ મહેનતુ મજૂર, રિક્ષા ચાલક કે ફેક્ટરી કામદાર માટે, જે દિવસભર તનતોડ મહેનત કરે છે. સાંજે એની પાસે વધારે પૈસા નથી હોતા અને બ્રાન્ડ કે બોટલ સાથે તેને લેવા દેવા નથી હોતું. એને બસ 20-50 રૂપિયામાં એવી ચીજ જોઈએ છે કે જે પીધા પછી દિવસભરનો થાક ઉતરી જાય અને ઊંઘ આવી જાય. આ ગરીબ વર્ગની મજબૂરીનો લાભ ઉઠાવીને આ સસ્તો દારૂ વેચવામાં આવે છે. મિત્રો, હવે આવીએ સૌથી મહત્વની વસ્તુ પર, અને તે છે પ્રોડક્ટ પ્રોસેસિંગ. અહીં જ નક્કી થાય છે કે કયો દારૂ કઈ કિંમત પર વેચાશે અને સ્વાસ્થ્ય માટે કેટલું જોખમ ઊભું કરશે. અંગ્રેજી દારૂને બનાવવામાં અનેક મોંઘા પ્રોસેસ થાય છે. સૌથી પહેલું ડિસ્ટિલેશન. સારી ક્વોલિટીના દારૂને 5-6 વાર ડિસ્ટિલ કરવામાં આવે છે જેથી અશુદ્ધિઓ નીકળી જાય. પછી આવે છે ફિલ્ટરેશન. ચારકોલ જેવા મોંઘા ફિલ્ટરમાંથી પસાર કરીને તેને સ્મૂથ બનાવાય છે. અને સૌથી મહત્વપૂર્ણ છે એન્જિંગ. સારી વિસ્કીને ઓકના લાકડાના બેરલમાં 12 વર્ષ, 18 વર્ષ કે ક્યારેક 25 વર્ષ સુધી સાચવવામાં આવે છે. મિત્રો વિચારો, 12 વર્ષ સુધી કંપનીએ ગોડાઉનનું ભાડું ભરવાનું અને કમાણી 0. આ બધો ખર્ચો છેલ્લે બોટલની કિંમતમાં જોડાય છે. લેબોરેટરીમાં ટેસ્ટિંગ થાય છે કે મિથેનોલ જેવું ઝેર તો નથી ને. હવે દેશી દારૂ કે લઠ્ઠાની વાત કરીએ. મિત્રો, અહીંયા પ્રોસેસ શું હોય છે? ભાઈ, ગુજરાતમાં તો કોઈ નિયમ નથી. ભઠ્ઠીઓ પર ગોળ, નવસાર અને બીજી વસ્તુઓ છડાવીને રાતોરાત માલ તૈયાર કરાય છે. કોઈ ફિલ્ટર નહીં, કોઈ સફાઈ નહીં. અને મિત્રો, ડરની વાત તો એ જ છે કે જલ્દી નશો લાવવા માટે ઘણી જગ્યાએ યુરિયા ખાતર, બેટરીના સેલનું પાણી કે પછી બીજી ખતરનાક વસ્તુઓ એ કેમિકલ ભેળવી દેવાય છે. આને કોઈ બેરલમાં 12 વર્ષ નથી રાખતું. આજે બનાવ્યો, કાલે વેચાઈ ગયો. આ જ કારણ છે કે પ્રોડક્શન કોસ્ટ સાવ ઓછો આવે છે. 10 રૂપિયામાં બનેલો માલ 20 કે 50માં વેચાય છે. પણ આ સસ્તી કિંમત ઘણીવાર જાન લેવા સાબિત થાય છે. ગુજરાતમાં જે લઠ્ઠાકાંડ થાય છે તે આ પ્રોસેસ વગરના ઝેરી દારૂનું જ પરિણામ છે. હવે આવીએ એ સવાલ પર જેનાથી આપણે શરૂઆત કરી હતી. 20 રૂપિયાની પોટલીનો નશો 1000ની બોટલ કરતાં વધારે તેજ કેમ ચડે છે? કારણ કે જે દેશી દારૂમાં તેજ નશો હોય છે એનો એ બિલકુલ મતલબ નથી કે તે વધારે સ્ટ્રોંગ છે. અસલમાં દેશી દારૂની અંદર અશુદ્ધિઓ વધારે હોય છે. તેમાં રહેલું મિથેનોલ અને રફ સ્પિરિટ સીધું તમારા મગજ પર હુમલો કરે છે. આ એક ઝટકો છે જે શરીર સહન નથી કરી શકતું. જ્યારે અંગ્રેજી દારૂ ફિલ્ટર થયેલો હોય છે એટલે કે તે ધીરે ધીરે અને સ્મૂથ અસર કરે છે. દેશી દારૂ પીધા પછી જે માથું ફાટતું હોય કે આંખો બળતી હોય તે નશો નથી પણ ઝેરની અસર છે, જે જેટલો જલ્દી ચડે છે એટલો જલ્દી ઉતરી જાય છે. એટલે માણસ વારંવાર પીવા દોડે છે. તો મિત્રો, અત્યાર સુધીની આ પૂરી યાત્રા પછી અમને પૂરી આશા છે કે તમને દેશી અને અંગ્રેજી દારૂ વચ્ચેનો અસલી તફાવત સમજાઈ ગયો હશે. આ માત્ર મોંઘા અને સસ્તાની વાત નથી. આ ટેક્સ, પ્રોસેસ અને સેફ્ટીની વાત છે.
મિત્રો, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં છૂટ આપીને સરકારે પણ બતાવી દીધું છે કે નિયમો પણ જરૂરિયાત અને રૂપિયાના પ્રમાણે બદલાતા રહે છે. પણ આમ જનતા માટે તો કાયદો કડક જ છે. ભલે પછી ગલીઓમાં ગમે ત્યાં વેચાતું હોય, દેશી હોય કે અંગ્રેજી, છેવટે નશો શરીરને નુકસાન જ કરે છે. પણ કિંમત અને પેકેજિંગના નામે આપણી સાથે જે રમત થાય છે તે આજે તમે જાણી લીધી.